હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પટેલ બ્લોગ. આજે વડોદરા સાહેબના મહેફિલ જમવાની છે. કા ભાઈ? એટલે જમાવટ જ હોય ભાઈ, એમાં ઘટે જ નહીં કઈ. જો બધું રેડી છે અત્યારે હાલમાં. તમે ખાલી જોઈને નક્કી કરો કે આ શું છે. જો આજ પટેલ તારા ડ્રાયફ્રૂટમાં કાજુ વીણી કાજુનું શાક કરવું છે, બરોબર. ભેગા પછી એલા નાખવા છે આપણે રોસ્ટેડ કાજુ. બદામની ગ્રેવી કરીએ તો નહીં ચાલે? બદામ નહીં ચાલે? ના ચાલે. કઈ નહીં, જેટલા કાજુ કાઢ લો. બદામ પછી એટલું પોષણ વાળું આ કે બધું કરવા દે. હું બધું આ મારા પકવાન છે, તૈયાર થઈ ગયા છે. હવે અમારા જે ચાહીતા જીગરીજાન કલેજા જે કહો છો તમે, શું બનાવવાનું છે ભાઈ? તમે તમારા મુખથી એમનું નામ આપો. આજે કાજુનું શાક બનાવવાનું છે, સ્પેશિયલ ભાઈ, મસાલેદાર કાજુ ચીઝ મસાલા. શું કહેવાય? કાજુ ચીઝ મસાલા અને જોડે જોડે બટરવાળી રોટલી. જોઈ લો, માહોલ જમવાનો છે મિત્રો આજે. માહોલ, બધી વાનગી તૈયાર થઈ ગઈ છે, બરાબર છે. રાજાજી તમને ખાસ દરખાસ્ત છે, જોઈ લો. આ તમારા ચેલાઓ આજે જાતે કામ કરી રહ્યા છે, મહેફિલ સજાવી રહ્યા છે, અને અમારા રાજાજી આજે રાજ્યમાં ઘુમરો મારવા ગયા છે. એ આવશે, ચેક કરશે, મજા આવશે, પણ કોપી તો અમે નહીં મારવા દઈએ. પણ અમે ભેગા કર્યા છે બધા મહેનત કરીને. ગુજરીમાંથી કાલે લઈ આવ્યા હતા, તો તમારા પ્રધાનજીને અમે બધા ભેગા કરીને મસ્ત અમે આજે વાનગી બનાવવા જઈ રહ્યા છે, કાજુ ચીઝ મસાલા, બરાબર છે. અને કોપી રાઇટમાં એવું છે કે કોપી મારશો તો તકલીફ થશે. કા ભાઈ? કોપી નહીં મારવી ભાઈ. ખાવું હોય તો અમે ચખાડશું, ખવડાવશું રાજી ખુશીથી. રામ રોટીમાં બધી છૂટ છે, પણ કોપી નહીં મારવી. કોપીમાં પાછું બનશે નહીં તમારાથી અમારા જેવું. સમજી ગયા? આ બધાને લાગુ પડે ભાઈ. એમ તો અમે તમારા નીચે જ પદવી લીધી છે રાજાજી, એટલે ટેન્શન ના લેશો. આ ખાસ વિડીયો અમારા રાજાજી માટે છે. હવે રાજાજી કોણ છે કોમેન્ટમાં જણાવો કે અમારા રાજાજી કોણ છે, તમારે જણાવવાનું છે. કોઈ એવો સાચો મળી ગયો કે આ જ રાજાજી છે, તમે નામ આપો કોમેન્ટમાં કે કયા રાજાજીની વાત ચાલી રહી છે. અમારો રાજા એક જ છે, જણાવો. અમારો રાજા એક છે ને આજે રાજ્યમાં ઘુમરો મારવા ગયા છે. એમની શિફ્ટ અલગ છે, અત્યારે 2 વાગે હાજર થઈ જશે. એટલે આ બધી અમે મહેનત કરી રહ્યા છીએ. અમારે ટિફિન બનાવવાનું, સવારે ઉઠવાનું, બધી મહેનત કરવી પડે. બાકી મજા છે. નાઇટ શિફ્ટ ચાલી રહી છે. લગભગ 3:30 વાગે અમારી બસ આવી જાય. 4 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધીની શિફ્ટ છે. 3:30 વાગે બસ આવે. રાત્રે 2 વાગે આવવાનું. ટિફિન પહેલાં ધોઈ નાખવાનું, હાથ પગ ધોઈને સૂઈ જવાનું. સવારે 11 વાગ્યાનું એલાર્મ મૂકવાનું, ઉઠવાનું, પાછું ભરીને આવવાનું, રેડી થઈ જવાનું ને તરત કામે લાગી જવાનું. ટિફિન અને જમવાનું 2 વસ્તુ બનાવવાની. પણ અમે મોજ જ કરીએ ભાઈ. હા, મોજે દરિયા છે ને ભાઈ, તકલીફ છે. દરિયા એમાં ઘટે જ નહીં. પાછો એમાં ઓછામાં પૂરો વરસાદ ચાલુ થઈ ગયો એટલે હા મજા જ મજા. એટમોસ્ફિયર છે, કંઈ ઘટે જ નહીં. અને બીજું જોડે જોડે અમારા અમરનો પાવર છે ભાઈ. કા પાવર અમારો અમર છે ભાઈ. એ તો અલગ જ છે બધું ભાઈ સિસ્ટમ. બોલાવો કોઈ તમારા હાથના કાજુ મસાલાને ખાવો, બોલાવો. આવો ભાઈ, બધાયનું સ્વાગત છે. બધા મિત્રો અહીંયા આવો, એકવાર જમો, ખાવ, એકવાર ટ્રાય કરવા દેશું, ખવડાવશું 1-2 વાર, પછી બનાવવા વરગાડશું. અહીંયા ભેગા આવશે એને. હા ભાઈ, એ અહીંયા આગળ છે, મહેનત કરવી પડશે. મફત ખાવાનું અહીંયા આગળ મફતની વસ્તુ આખી અલગ છે. મફત મીન્સ કે તમને દિલથી એવું થાય કે ભાઈ આ ભાઈ બનાવે છે તો થોડુંક હેલ્પ કરવા માંડીએ. અને બધા કરે જ છે, બધા હમતીને રહે છે, કામ કરે છે. બહુ મજા આવે છે, ખોટું બોલું, બહુ મજા આવે છે. એટમોસ્ફિયર સારું છે, અહીંનું વાતાવરણ સારું છે, માણસોનો સ્વભાવ સારો છે, લોકો સારા છે, મારા રાજાજીની મહેફિલ સારી છે. દર અમારે ગુજરી કેવી ભરાય? અહીંયા આગળ ગુજરી ભરાય સોમવાર ને શુક્રવાર. એમાં તમને સસ્તું શાકભાજી મળે ને બધું મળે. એવું અમારે રાજાના દરબારમાં દરખાસ્ત થાય ને તો કોઈને કંઈક તકલીફ હોય, શું કરવાનું, કેવી રીતે શાક બાગ, એ બધું મને રાજાજી શીખવાડે. અને એના માધ્યમથી અમે આગળ વધીએ અને વધતા જઈએ અને આગળ વધતું જઈએ. નેક્સ્ટ વિડીયોમાં તમને સરપ્રાઈઝ આપવાનો છું.
કે માતાજીની અસીમ કૃપાથી તમારા ભાઈએ એક નાની આટલી પ્રગતિ કરી છે, આટલી નાની. અને બધા અમારા સહભાગી આ બધા મિત્રોના સહયોગથી X24 અલ્ટ્રા ભાઈએ છોડાઈ લીધો છે અને પહેલો બ્લોગ એમાં બને છે. કેટલા રૂપિયાનો આવ્યો, કેટલાનો આવ્યો બધું જણાવીશ. ઇન્ડિયા કરતાં તો સસ્તો જ પડે છે અને ખાસો ફરક છે ભાવમાં, જાજો ફરક પડે. આપણે તો ઘેર મોકલાવી દીધા પૈસા, અને બધા હેલ્પ કરી છે નાની મોટી. કોઈ 500ની હેલ્પ કરી, કોઈ 1000ની કરી. બધા આવા મિત્રો હોય ને, ભાઈઓ જોડે હોય ને તો ટેન્શન ના હોય. ભાઈ પટેલ શોખ પૂરા કરો તમે, અમે બેઠા છે એમ. એટલે આ એમાં પહેલો બ્લોગ બને છે તમારો મિત્રો. S24 અલ્ટ્રા સેમસંગ 512 GB ચકાચક ફોન, મજા આવે એવું છે. એન્ડ્રોઈડ ને આઈફોનમાં આપણે પહેલાં વિચાર્યું અને પછી કન્ફર્મ કરીને લીધું ને મજા આવી ગઈ. જમવાનું બનાવતા મોજ કરવાની ભાઈ. વાહ વાહ વાહ. જો આ અત્યારે છે ને જે વાતાવરણ છે ને, વાહ. અમારી સ્ટ્રીટ છે ભાઈ આ છે. જો ભાઈ કાજુ ચીઝ મસાલા રેડી, આખો સેટઅપ અમારો રેડી થઈ ગયો. 2 જણમાં આટલું જ હોય ભાઈ. જો પે બાજુ દહીં છે, છાશ બની ગઈ. ઓહો મજા મજા. જો આ મોજ છે ભાઈ અમારી. અમારી બેની શિફ્ટ અલગ છે. અમારા ગીતો હાલતા હોય અને ખાવાની મોજ અલગ હોય, એટલે પછી મોજમાં જ રહેવાનું ભાઈ. હા, મોજમાં રહેવું અને મોજમાં રહેવું. અમારી ફોજ અત્યારે 2 વાગે હાજર થાય છે, એટલે મોજમાં રહેવું ને ફોજમાં રહેવું. બોલો બધા બીજી મજા કરે, બરોબર, બીજું એન્જોય કરે. અમે ખાવા પીવામાં ડાન્સ કરવામાં એન્જોય કરીએ ભાઈ. હા ભાઈ. કેવું બન્યું છે ભાઈ જરા જણાવજો. એમાં કઈ ઘટે જ નહીં. અને જે લોકો ઇઝરાયલ આવે છે એ લોકોને ખાસ વિનંતી, જમવાનું શીખીને આવું, બાકી કોઈ ભેગા રાખે નહીં. કાં તો સંબંધો કામ લાગશે, આવા કલેજા જેવા મિત્રો બનાવો તો એ કામ લાગશે ભાઈ. બહુ ટેન્શન નથી. રૂ જેવી પોચી રોટલીઓ છે જો ભાઈ, બટર રોટલી. ચાલો તો મિત્રો બધા મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. અને જે લોકો ઇન્ટરેસ્ટ લેતા હોય અને જેમને મજા આવતી હોય, લાઈક સબસ્ક્રાઈબ કરજો, બધા સુધી પહોંચાડજો, શેર કરજો. વિડીયો બધા જોવો છો, લાઈક કરતા રહો તો એકબીજા સુધી આ ચેનલની માધ્યમથી પહોંચે. બધું ક્લીન થઈ ગયું છે. હવે અમે જમવાની મજા માણીએ, બાકી નીચે બસ આવી જશે. ચાલો, જય માતાજી.